તો મિત્રો તમે કદી ટ્રેનમાં બેઠા હશો, ઓકે, અને જ્યારે બી તમે ટ્રેનમાં બેસો છો તો કેટલી પ્રકારની ગતિઓ થાય છે. કઈ કઈ ગતિઓ થાય છે તમે ટ્રેન જોઈ શકો છો. જ્યારે ટ્રેન સ્ટાર્ટ થાય છે ત્યારે, જ્યારે ટ્રેન આગળ વધે છે ત્યારે, જ્યારે ટ્રેન બ્રેક મારે છે ત્યારે, આ બધામાં અલગ અલગ પ્રકારની ગતિ રહેલી છે. ઓકે, તો આ જે ટ્રેન ચાલે છે છુક 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 છુક, એની ગતિ દ્વારા, બરાબર ને, આપણે ગતિના અલગ અલગ પ્રકાર સમજીશું ઉદાહરણ સાથે. અને એના સિવાય આપણે વર્તુળમય ગતિ, અંતર અને આલેખના અંતરના આલેખના ઉપયોગો, વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો, અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો, ગતિના પ્રવેગ ગતિના સમીકરણો અને પ્રવેગ અને પ્રતિપ્રવેગ આ વિડીયોમાં જોવાના છો. તમારું સ્વાગત છે. હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર. અને એકદમ સરળ ભાષામાં તમને હું ગતિ ચેપ્ટર ભણાવવાનો છું. જો તમને લાગે છે કે ભાઈ મને ગતિ ચેપ્ટર નહીં આવડતું, તો મિત્રો અત્યારે આ જોશો, તમને મારું એકદમ પ્રયત્ન હશે તમને સરળ ભાષામાં તમારા એકદમ દિમાગમાં ઉતાર દેવું આ ચેપ્ટર, બરાબર ને. લેટ્સ બિગિન, અને એકદમ મજા સાથે. તો લેટ્સ સ્ટાર્ટ. આપણે સ્ટાર્ટ કરીએ પહેલા ટ્રેનની ગતિનું ઉદાહરણ ફરીથી આપણે લઈશું. સૌથી પહેલા વાત કરીએ આપણે ગતિનો પહેલો જે પ્રકાર છે. ગતિના મુખ્ય બે પ્રકાર છે, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. ઓકે, નિયમિત ગતિ એટલે યુનિફોર્મ મોશન, મતલબ કે જ્યારે કોઈ પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે. સાદી ભાષામાં કહીએ કે ધારો કે પહેલી 10 સેકન્ડમાં એને 1 કિલોમીટર કાપ્યું, કે ચલો 100 મીટર કાપ્યું, બીજી 10 સેકન્ડમાં બીજું 100 મીટર, ત્રીજી 10 સેકન્ડમાં બીજું 100 મીટર. સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો નિયમિત ગતિ. હજી બી એકદમ સાદી ભાષામાં કહું કે પદાર્થ એક ધારી વેગે, બરાબર ને, એક ધારી સ્પીડે ચાલતો રહે તો એને કહેવાય નિયમિત ગતિ. ઓકે, એકદમ નોર્મલ. ધારો કે હાઈવે પર તમે ચલાવી રહ્યા છો સફરનામા, બરાબર ને, હાઈવે પર તમારી ગાડી ચાલી રહી છે અને એક્ઝેક્ટલી તમે 50ની સ્પીડ કે 60ની સ્પીડ જેવી તમને અનુકૂળ આવે, બરાબર ને, બહુ વધારે સ્પીડ નહીં, એને સિમ્પલી એ ચલાવી રહ્યા, રોડ આખું ખાલી છે 50 કિલોમીટર સુધી, અને તમે એ જ સ્પીડે ચલાવી રહ્યા છો, એક જ ધારે સ્પીડે, અને રોડ બી એકદમ સીધો છે, સુરેખ. જો કે આવું ફિઝિક્સમાં શક્ય નથી. કોઈ બી વસ્તુ સીધી બનાવી જે કાલ્પનિક જ છે, બરાબર ને, બધું કાલ્પનિક જ છે ફિઝિક્સમાં, બરાબર ને, તો સુરેખ પથ હોતો નથી, આપણે માની લઈએ છીએ. તો આવી ગતિને કહેવાય નિયમિત ગતિ. જો એની વ્યાખ્યા બી છે, પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો એને કહેવાય નિયમિત ગતિ. અને એનું ઉદાહરણ છે અચળ ઝડપે જતી ટ્રેન. ઓકે, નેક્સ્ટ છે અનિયમિત ગતિ. અનિયમિત ગતિ તો વેરી સિમ્પલ. તમે કોઈ બી ગતિ લઈ લો, વાહનોની ગતિ લઈ લો. ધારો કે પેલા રોડ ખાલી છે તો સ્પીડમાં ચલાવે, રોડ બ્રેક આવ્યું એટલે કોઈ આવ્યું વચ્ચે, ઓછી કરી, પછી સ્પીડ વધારી, ઘટાડી, વધારી. કોઈ બી એવી ગતિ જેમાં એક સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર ના કપાતું હોય, બરાબર ને. ધારો કે પહેલો કિલોમીટર તમે રોડ ખાલી હતો તો ભલે 1 કિલોમીટર પહેલા 1 મિનિટમાં કાપી નાખ્યો, પછી હવે રોડમાં ટ્રાફિક છે તો 1 કિલોમીટર કાપતા તમને અડધો કલાક થઈ ગયો. તો આ અનિયમિત ગતિ છે. અને જનરલી બધા જે સાધનો છે, બધા વાહનો છે, અનિયમિત ગતિ જ કરે છે. સિવાય કે કોઈ આપણે એવો ટ્રેક હોય કે જે સિંગલ ટ્રેક હોય, બરાબર ને. ઓકે, તો યાદ રહ્યું, અનિયમિત ગતિનું જો વ્યાખ્યા આપી હોય કે ભાઈ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપે તો એને કહેવાય અનિયમિત ગતિ. ઉદાહરણ બી આપ્યું છે, ટ્રાફિકવાળા રસ્તા પર કારની ગતિ. ઓકે, આ જે જો બંને, આ નિયમિત ગતિ છે, અનિયમિત ગતિ છે, સમય બંને માટે અલગ અલગ હોય છે. જો તમે જો આના માટે ફિક્સ સમયગાળો છે અને આની અંદર તમને સમયગાળો એક નાનું એક મોટું લાગે છે જે એને કાપવા માટે. આગળ વધીએ, નેક્સ્ટ જે ટોપિક છે એની વાત કરીએ. હા, આલેખ. આલેખ બહુ અગત્યના છે મિત્રો. તમને એ બી ખબર છે કે આલેખ એક સરખા સમયગાળામાં, જો નિયમિત ગતિનો આલેખ હંમેશા સુરેખા મળશે. આલેખ સમજવું બહુ બહુ જરૂરી છે. જો આલેખ સમજણ પડશે ને તો જ તમારું આગળ વિકાસ થવાનો છે મેથ સાયન્સમાં, બરાબર ને, બહુ જરૂરી છે. આ છે સુરેખા, એટલે એક સીધી રેખા, બરાબર ને, જે દર્શાવે છે નિયમિત ગતિ, જેમાં કોઈ બી સમય તમે આનું માપશો ને તો ફિક્સ ટાઈમ પર, ફિક્સ સમય પર એ ફિક્સ અંતર કાપેલું બતાવશે. ઓકે, ચલો આની વાત કરીએ. આ છે અનિયમિત ગતિ, જેમાં વક્ર રેખા છે. એમાં અલગ અલગ હોઈ શકે છે. આ તો બી વક્ર રેખા છે, બીજું બી હોઈ શકે છે. સમજી ગયા મારી વાત? તો તમારે યાદ શું રાખવાનું કે ભાઈ નિયમિત ગતિનું સુરેખા આલેખ, અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા મળે છે. આલેખથી આગળ વાત કરીએ બીજું. હવે છે ભાઈ પ્રવેગ. વેરી સિમ્પલ. તો પ્રવેગ માટે હું તમને ફરીથી એક આપણો ફેવરિટ ટ્રેનનું ઉદાહરણ લઈ લઈએ. ટ્રેન ક્યાં ગઈ આપની? ઓકે, ટ્રેન ચાલે છે. અરે મન્નુભાઈની મોટર ચાલે, ટ્રેન ચાલે છે. જો જ્યારે ટ્રેન સ્ટાર્ટ થાય છે,
ટ્રેનની સ્પીડ શું હોય છે? જ્યારે ટ્રેન ઊભી છે તેની સ્પીડ છે 0. ધીરે ધીરે સ્પીડ વધે છે. ટન ટન છકપક 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 ઠક 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 10ની સ્પીડ, 20ની સ્પીડ, 50ની સ્પીડ, શતાબ્દી હોય તો છેલ્લે 100ની સ્પીડ, ખડખડ ખડખડ ખડખડ. આવી જે ગતિ છે જેમાં વેગમાં વધારો થતો હોય સમયની સાથે, એવી ગતિ જેમાં સમયની સાથે વેગમાં શું થાય? વધારો. આમ તો ઘટાડો બી ચાલે, હું તમને વેગમાં ફેરફાર કહી દઉં તો બી ચાલે. એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. એક્સેલરેશન, તમે એક્સિલેટરનું નામ સાંભળ્યું હશે. એક્સિલેટર શું કામમાં આવે છે? વેગમાં વધારો કરવા માટે આવે છે ને, અને એવી ઘટાડો બી કરે. હવે એક્સિલેટર ડાઉન કરો તો વેગ ઘટી બી જાય. પ્રવેગ એટલે એક્સેલરેશન, સાદી ભાષામાં કહીએ વેગમાં થતો ફેરફાર એકમ સમયમાં અથવા વેગમાં થતા ફેરફારના દરને, જે વ્યાખ્યા તમને યાદ રાખો, વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. ઓકે, અથવા એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. પ્રવેગ એટલે જે વેગ ચાલી રહ્યો છે એમાં સતત વધારો થાય કાં તો સતત ઘટાડો થાય. આમ તો ઘટાડાને આપણે નવા શબ્દથી બી બોલી શકીએ, પ્રતિપ્રવેગ. ઓકે, તો જો પ્રવેગની વાત કરીએ આપણે, પ્રવેગના જે ટોપિક છે બહુ મસ્ત છે, ધ્યાનથી સાંભળજો. હું તમને સમજાવી દઉં આમાં કઈ વસ્તુ શું છે. પ્રવેગ, જો પહેલા તો આપણે સૂત્ર સમજી લઈએ, પછી તમને આમાંથી બધું સમજાવી દઉં. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. સમજી લો, પ્રવેગ, કોઈ પણ પદાર્થનો પ્રવેગ તમારે જાણવો હોય તો તમને એનો બે વેગ ખબર હોવી જોઈએ. ધારો કે હું તમારી જ વાત કરું, આપણી વાત કરું. એક છોકરો છે 10ની સ્પીડે સાયકલ ચલાવી રહ્યો છે. 10 તો બહુ વધારે છે. સમજી લો આ છોકરો 5ની સ્પીડે સાયકલ ચલાવી રહ્યો છે, બરાબર, 5 મીટર પર સેકન્ડ. ઓકે, હવે એની ઉપર વરસાદ પડે છે, જે વરસાદની સિઝન ચાલુ છે. રીમઝીમ ગીરે સાવન સુલગ સુલગ, આ દોડવા લાગે છે. ચલો ભાઈ, વરસાદ આવી ગયો, સ્પીડ વધારો, ડન સ્પીડ વધારો, ઠક 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 ઠક, સ્પીડ વધારે છે અને અહીંયા આવી જાય છે. અને જ્યારે એની સ્પીડ વધારે છે ને, હવે એની સ્પીડ થઈ જાય છે ભાઈ 10 સેકન્ડ, 10 મીટર પ્રતિ સેકન્ડ. બે સ્થિતિ છે. અને આવું આ સ્પીડ વધારવામાં ફક્ત લે છે કેટલા? 10 સેકન્ડ લે છે. કેટલા સેકન્ડ ભાઈ? 10 સેકન્ડનો સમય લે છે. માણસ પાવરફુલ છે, 5ની સ્પીડમાંથી સીધો 10માં આવી જાય છે. 18 કિલોમીટરમાંથી સીધો 36માં આવી જાય છે. ઓકે, 18ની સ્પીડે પેલા ચાલતો હોય ડન કિલોમીટરમાં, યાદ રાખજો. મીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ કલાક બંને અલગ અલગ છે. હું જે આ બોલું છું પ્રવેગમાં મીટર પ્રતિ સેકન્ડ આવશે, બરાબર ને? જો રાશિ પ્રવેગના દાખલાની અંદર કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું તો એને પેલા મીટર પ્રતિ સેકન્ડમાં બદલવી પડશે. અત્યારે તમે ખાલી એટલું સાંભળો કે આનો પ્રારંભિક વેગ 5 મીટર પર સેકન્ડ છે. પ્રારંભિક વેગને હંમેશા લેવામાં આવશે યુ. શું? યુ એટલે પ્રારંભિક વેગ 5 મીટર પર સેકન્ડ, અને વી એટલે અંતિમ વેગ 10 મીટર પર સેકન્ડ, અને એસ એટલે સમય. એને કેટલા સમય લાગ્યું છે ભાઈ આવી સ્પીડમાં વધારો કરવા માટે? 10 સેકન્ડ. ઓકે, તમે સમજી લેજો, એક જ વખતમાં બધું પ્રવેગનું કન્સેપ્ટ ક્લિયર છે. એને 5ની સ્પીડમાં વધારીને કેટલી કરી? 10. હવે ધારો કે કોઈ ટ્રેન ઊભી છે અને સ્પીડ 50ની પ્રાપ્ત કરે તો એની પ્રારંભિક ટ્રેનની જે સ્પીડ છે તમારે 0 લેવાની છે. ઓકે, એટલે જ્યારે ધારો કે ટ્રેનની સ્પીડ ડાયરેક્ટ તમને આપી દી કે ભાઈ આટલી થઈ ગઈ છે, તો તમારે સમજી લેવાનું કે પ્રારંભિક સ્પીડ 0 છે. જ્યારે બી કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિમાન અવસ્થામાં આવે તો એક વસ્તુ યાદ રાખજો, યુ બરાબર 0 થશે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ઓકે, ચલો તો આનો આપણે એ શોધીએ. એ બરાબર એનો ફોર્મ્યુલા છે વી માઇનસ યુ, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ અપોન ડી. હું તમને આમાંથી પીપીટીમાંથી બી સમજાઈ શકત, પણ નહીં, હું તમને પેલા મોઢે સમજાવીશ, પછી તમને એને સમજાવીશ કે પીપીટીમાં શું લખેલું છે. ઓકે, આપણું આ મોડે ટોપિક છે, બરાબર, ધ્યાન આપો. અને બધાને આમ ઇઝી છે, કોઈ હાર્ડ બી નથી, એવું કોઈ બહુ મોટી વસ્તુ બી નહીં. ચલો, અંતિમ વેગ કેટલા છે બગા? 10. પ્રારંભિક વેગ કેટલો છે? 5. અને કેટલા સેકન્ડ લાગે છે ને? 10. 10માંથી 5 ગયા 5, 5 ભાગ્યા 10, તેનો પ્રવેગ આવશે 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા ms-1 -2. તો આ રીતે તમે કોઈ બી પ્રદાર્થનો પ્રવેગ શોધી શકો છો જ્યારે એનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ તમને ખબર હોય ત્યારે, અને સમય. આ મેઇન વસ્તુ છે. તો સાદી ભાષામાં પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર.
બરાબર ને, ગતિ એકમ સમયમાં, સમય ગણી લેવાનો, એમાં સમય વડે ભાગી દેવાનો કે ભાઈ આટલા સમયમાં આટલો ફેરફાર થયો તો એનો પ્રવેગ કેટલો, એક્સેલરેશન. બરાબર ને. ઓકે, હવે જો આનો આગળ સમજીએ, આને જો આપી છે, આ એનો ફોર્મ્યુલા છે. એ એટલે એક્સેલરેશન, વી એટલે ફાઇનલ વેલોસિટી, બરાબર ને, વી એટલે અંતિમ વેગ, યુ એટલે આમાં આપી છે ઇનિશિયલ વેલોસિટી એટલે સ્ટાર્ટિંગની વેલોસિટી, બરાબર ને, અને ટી એટલે ટાઈમ ટેકન. આ એનો ફોર્મ્યુલા યાદ રાખવાનો, એ બરાબર વી માઇનસ યુ અપોન ટી, ભૂલતા નહીં. એ બરાબર વી માઇનસ યુ અપોન ટી. અને યાદ રાખો પ્રવેગ સદિશ રાશિ છે, સદિશ, જેમાં દિશા જરૂરી છે, જેની બી પાછળ વેગ આવે છે સદિશ છે. પ્રવેગ સદિશ રાશિ છે. પ્રવેગનો એકમ તમારે શું લખવાનું છે, જો આર્યું પ્રવેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તમે એને આમ બી લખી શકો છો ms-2 એવું બી લખી શકો છો. કદી બી કોઈનો બી પ્રવેગ એટલે વેગ આપ્યો તમને કિલોમીટર પ્રતિ કલાકમાં, કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું હોય તો પ્રવેગ શોધવા માટે એને મીટર પર સેકન્ડમાં બદલવો પડશે. ધારો કે કોઈનો વેગ તમને કીધું હોય કે ભાઈ 18 કિલોમીટર પ્રતિ કલાક છે, ઓકે, 18 કિલોમીટર પ્રતિ કલાક, તો તમારે એને શેમાં ફેરવાનું, પેલા મીટર પ્રતિ સેકન્ડમાં, તો એનો જવાબ આવશે 5 મીટર પર સેકન્ડ. અથવા તમે લાંબી રીતે બી કરી શકો છો, 18 ગુણ્યા તમે કરો 1000 છેદમાં 3600, ઓકે, તો 18 દુ 36 અને 0 0 ગયા, 2 પંજા 10, 2 0 બી જતા રહ્યા, એટલે 5 જવાબ આવી ગયો, બરાબર ને, સમજાય કે નહીં. ટૂંકમાં તમે 1000 ભાગ્યા 3600 કરશો કિલોમીટર પ્રતિ કલાકને, તો મીટર પર સેકન્ડમાં આવી જશે. ઘણી વખત આ એક માર્ક્સનો દાખલો બી પૂછાઈ જાય છે. અને યાદ રાખજો બીજું, તમે 18 નો અને 5 નો ઘડિયો બી યાદ રાખશો તો બી ચાલશે, મીટર પર સેકન્ડ કિલોમીટર પર અવર. તો એમાં તમારે યાદ શું રાખવાનું ભાઈ, મીટરમાં 5 નો ઘડિયો, 5 એકા 5, 18 એકા 18, આમાં 18 નો ઘડિયો, આમાં 5 નો ઘડિયો 10, અહીંયા આવશે ભાઈ 18 દુ 36, અહીંયા આવશે 15, અહીંયા 18 દુ 54, અહીંયા આવશે 20, 18 દુ 18 ચોક 72, અહીંયા આવશે 25, 18 પંજા 90, બરાબર ને. તો તમને પૂછે કે ભાઈ બોલો 36 કિલોમીટર પ્રતિ કલાક, તો ડાયરેક્ટ આવડું છે યાર 10 મીટર પર સેકન્ડ. બોલ ને તું ભાઈ, બોલ ને, હું ગણતરી કર્યા વગર બોલું છું. ઓકે, તો ચેપ્ટર મજબૂત છે ભાઈ, બરાબર ને. સાયન્સ ને બધું મજબૂત કરવું હોય, આગળ જીવનમાં બહુ આગળ છલાંગ મારવી હોય તો આવા ચેપ્ટરો આવડવા જોઈએ, બરાબર ને. કે કોઈ બી કોમ્પિટિશન એક્ઝામ વાળા બી આ ચેપ્ટર છોડતા નથી. ઓકે, તો આપણે થોડી જોઈ લઈએ. હવે તમે આ ખ્યાલ આવી ગયો હશે. તમારા કોઈ બી પ્રશ્ન હોય કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો. નેક્સ્ટ ટોપિક આની આગળનો જોઈ લઈએ શું છે. હા, હવે જો પ્રવેગનો જ મોટો ભાઈ બીજો ભાઈ ઊંધો ભાઈ મતલબ દુશ્મન પ્રતિપ્રવેગ. પ્રવેગને આપણે માની લઈએ કે એમાં વેગમાં વધારો થઈ રહ્યો છે, તો પ્રતિપ્રવેગમાં વેગમાં ઘટાડો થઈ છે. એનું બેસ્ટ ઉદાહરણ છે, ધારો કે આ પેનને ઉપર ફેંકવું આમ, બરાબર ને, ઓકે, તો જ્યારે આ પેન ઉપર જશે તો આમાં એનો વેગ જે છે ને ઘટશે, જ્યારે છેલ્લે ઉપર જશે તો 0 થશે. સ્ટાર્ટિંગમાં એનો વેગ વધારે છે, ઓકે, તો આ થઈ ગયો પ્રતિપ્રવેગ, જેમાં પ્રારંભિક વેગ વધારે હોય, u ઇઝ ગ્રેટર દેન v, અને અંતિમ વેગ ઓછો હોય. અને જ્યારે પેન નીચે આવશે તો એનો વેગ વધશે, એટલે પ્રારંભિક વેગ 0 હશે અહીંયા, અને પાછું નીચે આવશે તો વધશે. ઓકે, તો એમાં u ઇઝ ગ્રેટર દેન v, સોરી v ઇઝ ગ્રેટર દેન u. સમજાવું સાદી ભાષામાં કે વેગમાં જ્યારે ઘટાડો થાય તો એને પ્રતિપ્રવેગ કહે, એટલે પહેલા વેગ વધારે હોય અને પછી ઘટે એને પ્રતિપ્રવેગ. એટલે અહીંયા આવશે v, અથવા સાદી ભાષામાં કહીએ u v કરતા મોટો છે, પહેલા વધારે વેગ છે પછી ઓછો થાય છે, અને આમાં u v કરતા નાનો છે, પહેલા વધારે વેગ છે ઓછો વેગ છે, 0 થી સ્ટાર્ટ કરીએ અથવા કોઈ બી વેગ છે અને પછી વેગ વધે છે. વેગ વધે એટલે પ્રવેગ, વેગ ઘટે એટલે પ્રતિપ્રવેગ. તો ધ્યાન દે સાંભળજો, વેગ પ્રવેગનું મૂળ હંમેશા ધન મળે છે અને વેગનું મૂળ શું મળે છે, ઋણ મળે છે. આમાં મુક્ત પતન કરતો પદાર્થ દડાની ગતિ, મુક્ત પતન એટલે નીચેની તરફ આવે છે એની ગતિ છે, એ બી પ્રવેગ છે. ઘણા બધા સાધનો છે, જ્યારે તમે એક્સેલેટર આપો છો તો એ બી ગતિ એમાં આવે છે, પ્રવેગિત ગતિ, બરાબર ને. અને આની અંદર ઋણ મૂલ્ય બને છે, અને આનું ઉદાહરણ છે વાહનોને બ્રેક લગાવી, બ્રેક લગાવો તો એમાં વેગમાં ઘટાડો થાય છે, એ બી શું છે, પ્રતિપ્રવેગ. ઓકે, ઇંગ્લિશમાં પ્રવેગને એક્સેલરેશન કહે છે અને પ્રતિપ્રવેગને રિટાર્ડેશન કહે છે. રિટાર્ડેશન અહીંયા લખ્યું હશે, રિટાર્ડેશન, એક્સેલરેશન. તો આ થઈ ગયું છે આપણું પ્રવેગ અને પ્રતિપ્રવેગ બંને વચ્ચે તફાવત. યાદ રાખજો, પૂછી શકે છે. બસ એના જેવું જ છે આ બી, અમુક ઊંચાઈથી મુક્ત કરતો વતન આ સમજાઈ દીધું છે. હવે આવી જઈએ આપણે આલેખ ઉપરથી. આલેખ, આલેખ ધ્યાનથી જો તમે, શું દર્શાવી રહ્યું છે. આ આલેખ દર્શાવે છે અંતર છે અહીંયા ડિસ્ટન્સ, અને અહીંયા સમય છે. સાદી ભાષામાં સમજાવું
કે આ પદાર્થ 8 વાગે ક્યાં હતો તમારે જાણવું હોય તો 8 વાગેથી લીટી કરવાની અને અહીંયા જવા દેવાનો, આટલે અહીં હતો ભાઈ, આટલા કિલોમીટર હતું. ધારો કે ભાઈ મારે જાણવું છે કે આ પદાર્થ 8:15 કિધર હતો બીડું, તો 8:15 અહીંયા આવે છે, 2.5 કિલોમીટરે ચાલે તો. ઓકે, તો કહેવાનો મતલબ શું છે કે આલેખ, અંતર અને સમયનો આલેખની આ જે આલેખ છે આની જે, એના પરથી તમને ખ્યાલ આવી જશે કે ભાઈ પદાર્થ કેટલા સમય પર ક્યાં હતો અથવા કેટલા અંતરે પહોંચવા માટે કેટલો સમય લીધો. પદાર્થ નિયમિત ગતિ કરે છે, અનિયમિત ગતિ કરે છે. અને બીજું ધ્યાનથી સાંભળજો, તમે આનો ઢાળ પરથી, આનો ઢાળ 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 જાણો છો, બિંદુ જાણો છો, ઢાળ બિંદુ સમીકરણ, આનું જે ઢાળ છે આને ઢાળ કહેવાય. ઢાળ કઈ રીતે શોધવાનું કે કોઈ બી આમ બે માપ લઈ લીધું, આ બંનેનું બાદબાકી કર્યું. ધારો કે હું મારે આનો ઢાળ શોધવું હોય તો ઉપર એક્સ અને નીચે વાય આવશે, બરાબર ને? તો એનો અને ઉપર ડિસ્ટન્સ આવશે, નીચે ઉપર વાય આવશે. જો ઢાળ શોધીને બતાવી દઉં તમને, આનો પટ્ટો લઈ લો, 2.5 - 1.5, 2.5 - 1.5, આમ પટ્ટો લઈ લો, આમ આમ, બરાબર ને? ઢાળ તમને કોઈ શોધીને નહીં બતાવશે જલ્દી, હું શોધીને બતાવી દઉં. પછી આમ પટ્ટો લઈ લો, તો આમ લઈશું બગા તો 2.5 - 1.5, અને નીચેનો પટ્ટો આમ લેશો તો પાછળનો 8.25 માઇનસ, સમજી લો કે અહીંયા 12 લઈ લીધા આપણે. કેટલા લઈ લે ભાઈ? 12, અહીંયા 8 ને 7 થઈ ગઈ છે, 8 મિનિટ થઈ ગઈ. 8 × 48 એટલે 60 48 સેકન્ડ થઈ ગઈ, એવું સમજી લો ને. 50 લઈ લઈએ, ચાલો, બસ તમને ઈઝી પડે એટલે માટે 50 સેકન્ડ. 8:15 માંથી આટલો ટાઈમ બાદ કર્યો, અને અહીંયા 1 કિલોમીટર થયું. તો આનો જે શું કહેવાય, મીટરમાં બદલવું હોય તો 1000 મીટર લઈ લો. ઢાળ આવશે આનું 5 × 2 = 50, 220 મીટર પ્રતિ સેકન્ડ આનો ઢાળ આવશે. તો આ એની ઝડપ મળી ગઈ છે આપણને. એટલે જો પહેલા તો આલેખનો ઢાળ પરથી ઝડપ શોધી શકાશે. ઢાળ કરી રીતે શોધવાનું ખબર પડી ગઈ. કોઈ બી જગ્યા ત્રિકોણ લઈ લો, આમ આમ પટ્ટો લો, આમ પટ્ટો લો, આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો, ઉપર આ લખો, બરાબર ને? નીચે ઉપર અંતર લખો, નીચે સમય લખો, તમને ઢાળ મળી જશે. ઓકે, જેને સ્કોપ કહેવાય, સ્લોપ કહેવાય. શું કહેવાય? સ્લોપ, સ્લોપ. ચલો, અંતર અને સમયના આલેખના ઉપયોગો બહુ કામના છે, હું આગળ સમજાવું છું આના ઉપયોગો. ચલો, આ બીજો એક આલેખ છે, એને ધ્યાનથી જોવું. કોણ કોણ છે એ બી જોઈ લો. આ છે સાનિયા, આ છે ફિરોજ. બંને સાયકલ લઈને નીકળે છે. સાનિયા નીકળે છે અને ફિરોજ નીકળે છે 8 વાગે, રાઈટ. બંને બંને ભાઈ બહેન છે એવું માની લઈએ આપણે. એક જ ઘરથી નીકળે છે અને એમને સ્કૂલે જવાનું છે. આ સ્કૂલનું એમનું ડિસ્ટન્સ છે. એમની સ્કૂલ સમજી લો કે 3.5 કિલોમીટર છે, બરાબર ને? 3.5 કિલોમીટરની આસપાસ. હવે સાનિયા અને બંને 8:05 અહીંયા ભેગા થાય છે. સોરી, 8:05 ભેગા નહીં થતા. હા, 1 કિલોમીટર છે. આનું સાનિયાનો આલેખ જો નીચેની તરફ છે, એને વધારે સમય લાગે છે, બરાબર ને? વધુ ઢાળ વધુ ઝડપ, ઓછો ઢાળ ઓછો સમયમાં સમાન અંતર કાપે છે. આનો ઢાળ વધારે છે, આ ઊંચો છે. અને સાદી ભાષામાં કહું કે આલેખ જેમ જેમ ઊંચો જાય ને એમ એમ એની સ્પીડ વધારે હોય છે. તમે સમજી લેવાનું. જેમ જેમ નીચો જાય એની સ્પીડ ઓછી હોય, આમે યાદ રાખવાનું તમારે. તો આમાં આને વધારે સમય લાગે છે. અને આમાં ધારો કે તમને પૂછે કે ભાઈ આ કેટલા વાગે સાનિયા સ્કૂલે પહોંચી? 8:25. કેટલા પહોંચી? 8:25. અને ફિરોજ બિટ્ટુ ફિરોજે 8:20 સ્કૂલે પહોંચી ગયો. ઓકે, તો એનો મતલબ આના પરથી તમને ખબર પડી જાય કે ફિરોજ ની સ્પીડ શું છે? વધારે છે. એ 8:20 5 મિનિટ વહેલા પહોંચી જાય છે. ખ્યાલ આવી ગયો? અને ઘણી બધી વસ્તુઓ ખબર પડે કે ભાઈ તમને પૂછે કે ભાઈ 8:15 સાનિયા કેટલા કિલોમીટર હતી? તો 8:15 તમારે અહીંયા અંદાજે લઈ લેવાનું કે ભાઈ આ સાનિયા 2.5 કિલોમીટર કે 2 કિલોમીટર ને 30 હતી, અને ફિરોજ કેટલાય પહોંચી ગયો તો એ 2.5 કિલોમીટરથી વધારે અંતર એને કાપી લીધું હતું 8:15. એ રીતે 8:10 આ લગભગ 1.5 કિલોમીટરની આસપાસ હતી, આ ફિરોજ લગભગ 2 કિલોમીટરની આસપાસ હતો. આ રીતે તમે આલેખ સમજી શકો છો, બરાબર ને? ઓકે, ચલો હવે બીજો એક આલેખ તમને દેખાય છે. ચલ છૈયા 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 છૈયા, ચલ છૈયા 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 છૈયા, ચલ છૈયા છૈયા છૈયા. આ ટ્રેન છે શાહરુખ ખાન વાળી, બરાબર ને? હવે આ ટ્રેનનો આલેખ શું દર્શાવે છે કે જ્યારે ટ્રેન સ્ટાર્ટ કરે છે, સ્ટેશન પર ઊભી છે, ધીસ ઇઝ રેલવે સ્ટેશન, અને ત્યાંથી એની સ્પીડ કેટલી છે ભાઈ? 0 છે. તો યુ બરાબર શું છે બકા? 0 છે. હવે એની સ્પીડ ધીરે 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 આ વધારે છે. કેટલે પહોંચાડી દે છે?
40 ઉપર લઈ જાય છે ભાઈ, 40 ઉપર. v બરાબર લઈ જાય છે 40 ઉપર. ચલો હવે 40 ઉપર લઈ જાય છે, પછી આ આલેખ થઈ ગયો છે સ્થિર. હવે ધ્યાનથી જોજો, હું તમને એક આલેખમાં બે આલેખ સમજાવીશ. પહેલું કે જો આ આલેખ અંતર હોય, અહીંયા જો અંતર આપ્યું હોત, શું આપ્યું હોત? અંતર. તો અહીંયા જો આમ ઢાળ થતું હોય સીધું પટ્ટો, તો સમજી લેવાનો વસ્તુ ઊભી છે, કે અંતર કપાતું નહીં. સમજ્યા મારી વાત? આમ હોય, અને જો અંતરના બદલે અહીંયા આપ્યું હોત આપણને વેગ, તો જો આમ દર્શાવે એનો મતલબ વેગ સ્થિર છે. જે અહીંયા હોય એ સ્થિર છે, તો વેગ સ્થિર છે મતલબ ટ્રેન ઊભી નથી, ટ્રેન એ ચોક્કસ સ્પીડમાં ચાલી રહી છે. અને અહીંયા અંતર વિરુદ્ધ સમયનો છે, મતલબ ટ્રેન પેલા 40 કિલોમીટર અંતર કાપે છે, પછી ઊભી રહી જાય છે, પછી બાકીનું 40 કિલોમીટર પ્રતિ કલાકે અંતર કાપે છે. જો 11 ને સ્થિર ઊભી છે. હવે જો હું બીજો એક આલેખ બતાવું તમને ટ્રેનનો જ, ધ્યાનથી જોજો. આ ટ્રેન ચાલી, આ ઊભી રહી, એટલે મીન્સ સ્થિર ચાલી, અને આ આવી. ધારો કે અહીંયા સ્ટેશન છે, અહીંયાની આપણે લઈ લઈએ વેગ વિરુદ્ધ શું લઈ લઈએ? સમય. તો ટ્રેન અહીંયાથી સ્ટાર્ટ થશે, અહીંયા આવી, એને સ્પીડ, અહીંયા વેગ છે, એનો વેલોસિટી છે, એને સ્પીડની વાત છે અહીંયા, એટલે વેગ કેટલો વધારે છે એની વાત છે. ધારો કે ટ્રેને અહીંયા 0 થી સ્ટાર્ટ કર્યું અને પોતાની સ્પીડ મેળવી લીધી 80 કિલોમીટર પ્રતિ કલાક, 80 ની સ્પીડ આવી ગઈ. હવે બીજો સ્ટેશન હજી દૂર છે, 100 કિલોમીટર પછી છે, તો ટ્રેન 80 કિલોમીટર સુધી કન્ટિન્યુઅસ એ સ્પીડે ચાલે છે, ઠક 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 ઠક. તો અહીંયા એ દર્શાવે છે કે આ સ્થિર સ્પીડે ચાલી રહી છે. અને પછી જ્યારે બીજો સ્ટેશન આવવાનું છે, સમજી લો અહીંયા, અને આ સ્ટેશન પર આવવા માટે થોડો કિલોમીટર વાર છે, તો ટ્રેનનો જે ડ્રાઈવર છે અથવા ટ્રેનની સ્પીડમાં ઓછો કરવામાં આવે છે અને એની સ્પીડ ઘટે છે, અને અહીંયા પાછું 0 કરવામાં આવે છે ઊભો રાખવા માટે. તો આ બી એક ટ્રેનની ગતિ છે, જેમાં પહેલાં સ્પીડ વધારો થાય છે, પછી સ્પીડમાં શું થાય છે? સ્પીડ સ્થિર રહે છે, અને સ્પીડ પછી ડાઉન કરવામાં આવે છે, 0 કરવામાં આવે છે. ઓકે, ફરક જોવાનું. અહીંયા શું છે? વેગ વિરુદ્ધ સમય છે, એનો મતલબ આમ આડું હોય, એનો મતલબ વેગ સ્થિર છે, વસ્તુ ઊભી નથી, વેગ સ્થિર છે, સ્પીડ સરખી છે. અને અહીંયા અંતર હોય તો સમજી લેવાનું કે વસ્તુ ઊભી છે, કેમ કે અંતર કપાતું જ નહીં. આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હશે ભાઈ. આગળ વધીએ. બીજો જે છે આની અંદર લપેટી જ નાખીએ, અંતર અને સમયના આલેખના ઉપયોગો. જો તમે અંતર અને સમયના આલેખના ઉપયોગો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. શું પ્રશ્નમાં? કે ભાઈ પહેલું, તમે અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી જાણી શકો પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત, મતલબ કે પદાર્થ કેવો છે, ગતિ કર્યો છે. બીજું, કોઈ પણ સમય પદાર્થનું સ્થાન નક્કી કરી શકો છો, એનું સૂર્યરેખાના ઢાળ પરથી ઝડપ શોધી શકો છો, સરખામણી કરી શકો છો બે પદાર્થોની. અત્યારે આપણે સરખામણી કરી કે ભાઈ કોણ સ્પીડ વધારે છે, કોણ ઓછી છે. અને એના સિવાય બંને પદાર્થો કયા સ્થાને ભેગા થશે એ બી મિલન બિંદુ બી જાણી શકો છો. મિલન અભી આધા અધૂરા, તો એ બી જાણી શકો છો. આ છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. અહીંયા જોઈ શકો છો, આ છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. અને આના જે ઉપયોગો છે શું છે? પેલો, આલેખના ઢાળ ઉપરથી, ઢાળ એટલે આના પરથી તમે જાણી શકો છો પ્રવેગ. અંતર વિરુદ્ધ સમયના ઢાળ ઉપરથી મળે છે ઝડપ. યાદ રાખજો, યાદ રાખજો, યાદ રાખજો. અંતર વિરુદ્ધ સમયનો જે ઢાળ હોય તો શું આપે છે ભાઈ? ઝડપ. અને વેગ વિરુદ્ધ સમયનો ઢાળ હોય, બરાબર ને, વેગ વિરુદ્ધ સમયનો આલેખ વાળો ઢાળ હોય તો પદાર્થનો પ્રવેગ આપે છે. શું આપે છે? પ્રવેગ. પછી આ જે ઘેરાતો પ્રદેશ છે, આ ઘેરાતો પ્રદેશ છે, એનાથી આપણને કાપેલું અંતર બી ખબર પડી જાય જો આપણે એનું ક્ષેત્રફળ શોધી નાખીએ. કેટલા ક્ષેત્રફળમાં એ ઘેરાય છે એટલું શોધી નાખીએ તો આપણને ખબર પડી જશે કે આ શું છે ભાઈ, કેટલું અંતર કાપ્યું છે. ઓકે, એનું આખું ગણતરી હતી. અને બીજું, આના પરથી નક્કી કરી શકાય કે પદાર્થ પ્રવેગી અથવા પ્રતિપ્રવેગી ગતિ કરે છે. તો યાદ રાખજો, વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી શું ખબર પડે? પહેલું, આલેખના ઢાળ પરથી આપણે એનો પ્રવેગ જાણી શકીએ છીએ. બીજું કે ભાઈ ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી એનું આપણે અંતર શોધી શકીએ છીએ. ત્રીજું, આલેખ પરથી પ્રવેગી અથવા પ્રતિપ્રવેગી ગતિ કરે તે બી જાણી શકાય છે. આ રહ્યો ઉપયોગો એક એક પોઈન્ટ સાથે છે કે ભાઈ ગતિ નિયમિત છે કે અનિયમિત છે જોઈ લો. ઘેરાતા પ્રદેશ વાળો આવી ગયો, ઢાળ પરથી પ્રવેગ કે પ્રતિપ્રવેગ જાણી શકાય છે, અને બે જુદા જુદા પદાર્થોની ગતિની સરખામણી કરી શકાય છે. આ જ છે ટોપિકમાં. હવે છે મોસ્ટ ટાઈમ બી સૂત્રો. આ છે એટલા મોસ્ટ ટાઈમ બી ને ભાઈ
કે જેની હદ નહીં. તમારે આ હંમેશા યાદ રાખવાનું, અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. v બરાબર u પ્લસ એટી, જ્યાં v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ અને t એટલે સમય. આ એક સૂત્ર થઈ ગયું. ઓકે, હું લખી દઉં એવું હોય તો, તમને લખીને પછી કહું. પેલો છે v બરાબર u પ્લસ એટી, બરાબર ને, એક સૂત્ર આ થઈ ગયું. બીજું સૂત્ર છે 2as બરાબર v સ્ક્વેર માઇનસ ut અને s બરાબર ut પ્લસ હાફ એટી સ્ક્વેર. આ ત્રણ સૂત્રો તમને હંમેશા આવડવા જોઈએ. અને એમાં કોનું મતલબ શું થાય છે તમારે યાદ રાખવાનું. 2as, s એટલે સ્થાનાંતર, v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ અને t એટલે ટાઈમ એટલે સમય. યાદ રહેશે. s મતલબ સ્થાનાંતર, u એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ, t એટલે ટાઈમ અને a એટલે પ્રવેગ. આ તો તમને આવડવું જોઈએ. હવે જોઈ લો, આ સૂત્ર છે. જો s બરાબર ut પ્લસ આ સૂત્ર. આ બધા સૂત્રો તમારે એકદમ પાક્કા યાદ રાખવાના ભાઈ, પાક્કા. એટલે કે આના પરથી તમારા દાખલા ઘણા બધા સોલ્વ થશે. ઓકે, દાખલા તમારે એકચ્યુઅલી અત્યાર નહીં તો પછી આવવાના જ છે, સમજી લો. ચલો, છેલ્લો ટોપિક છે આ અચળ વર્તુળમય ગતિ. અચળ પ્રવેગી વર્તુળમય ગતિ, વર્તુળાકાર ગતિ. ધારો કે તમે સમજી લો, એક પથ્થર લઈ લો અને જોર જોરથી ફેરવો છો, આમ ધૂમ 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 ધૂમ, બરાબર ને. આ જે ફેરવે છે, પથ્થર ફરે છે ગોળ ગોળ, બરાબર ને. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતો હોય, જ્યારે કોઈ ગતિમાન પદાર્થ કયા પથ પર? વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતો હોય તો એને શું કહેવાય ભાઈ? અચળ નિયમિત વર્તુળમય ગતિ. હવે આ ગતિની ખાસિયત શું છે કે આમાં પદાર્થ દરેક સેકન્ડ પર પોતાનું સ્થાન બદલે છે. એટલે આ નિયમિત ગતિ નથી. એટલે મતલબ એનો વેગ દર સેકન્ડે બદલાય છે. યાદ રાખો મિત્રો, જ્યારે બી પદાર્થની દિશા બદલાય તો બદલી લો, વેગ બદલાઈ ગયો એટલે નિયમ એ અચળ વેગી ગતિ ના કહેવાય, બરાબર ને. દિશા બદલાય, વેગ બદલાઈ જાય કોઈ બી સમય, યાદ રાખજો, ધ્યાન આપજો. અને હા, ધારો કે તમે ગોળ ગોળ પથ્થર ફેરવી રહ્યા છો, આમાં એને તમે છોડ દેશો તો કઈ રીતે આગળ જશે? એ જશે સીધો સીધો જશે આગળ. એ આમ ગોળ ગોળ નહીં ફરશે, બાંધેલો નહીં રાખવાનો, બે તો લંગસિયાની જેમ બાંધેલો નહીં. એને છોડશો તો સીધો સીધો જશે. કેમ? કે જે સ્થાને છૂટશે એની દિશા એ સ્થાન પર દોરેલા સ્પર્શકની દિશામાં હશે. જે સ્થાને છૂટશે એ સ્થાનથી દોરેલા સ્પર્શકની દિશામાં હશે. ધારો કે અહીંયાથી છૂટશે તો આમ જશે, અહીંયાથી છૂટશે આમ જશે, અહીંયાથી છૂટશે આમ જશે, આમ જશે. ઓકે, તો તમને પૂછે કે ભાઈ વર્તુળમય ગતિ કરતા પદાર્થની દિશા કઈ દિશામાં હોય છે? તો જે બિંદુ આવે છે એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. અને હવે છે એનું સૂત્ર છે v બરાબર 2 પાઈ r અપોન ટી. v બરાબર 2 પાઈ r અપોન ટી, જેમાં v એટલે વેગ, r એટલે રેડિયસ. કેટલો રેડિયસ છે? ધારો કે જેટલો રેડિયસ હશે એટલો મોટો એનો સમય લાગવાનો છે, બરાબર ને. અને ભાગ્યા ટી. ટી એટલે સમય. અને પાઈ તો તમને ખબર છે 3.14 અથવા 22/7 જેવું આપ્યું હોય. આ રીતે તમે એનો ગોળ ગોળ ફરતો હોય પદાર્થ, એનું વેલોસિટી શોધી શકો છો, બરાબર ને. એટલે વેગ શોધી શકો છો. ટી એટલે જેટલો સમય એને ચક્કર પૂર્ણ કરતા લાગતો હોય. જો 2 પાઈ r એટલે વર્તુળનો પરિઘ, આપણે પરિઘ લીધું છે. ઓકે, એક ચક્કર પૂર્ણ કરવામાં લાગતો સમય. એક ચક્કર પૂર્ણ કરતા, ધારો કે હું આમ પથ્થર ફેરવી રહ્યો છું, આમ ફરીને પાછો આવ્યો, મને 2 સેકન્ડ લાગ્યા, તો મારે પહેલા તો આનો પરિઘ કેટલો આવે છે સુધી નાખું, ભાગ્યા 2 સેકન્ડ કરી દેવાનો, તો મને વેગ ખબર પડી જશે. ઓકે, આગળ વાત કરીએ. હવે એક પ્રશ્ન છે, વર્તુળાકાર ગતિ ઝડપ, આમાં વેગમાં ફેરફાર થાય છે એટલે આ ગતિ છે ને પ્રવેગી ગતિ છે. પ્રવેગી. તમને પૂછે કે ભાઈ વર્તુળમય ગતિ પ્રવેગી ગતિ કેમ છે? એક તો વેગ સદિશ રાશિ છે, દિશા બદલાતા વેગ બદલાય છે, એટલે આમાં વેગ અચળ રહેતો નથી. નિયમિત વર્તુળાકાર ગતિ અચળ પ્રવેગી ગતિ કરે છે. શા માટે? કારણ કે આને અચળ વેગી ગતિ ના કહી શકાય. નિયમિત વેગી ગતિ, વેગવાળી ગતિ ના કહી શકાય. કોન્સ્ટન્ટ વેગ નથી આનો. એટલે કે વેગ તો સદિશ રાશિ છે જે બદલાવવું જોઈએ નહીં. આની દિશા બદલાય છે દર સેકન્ડે, એટલે આનો વેગ પર શું થાય છે? બદલાય છે. માટે આ ગતિ પ્રવેગી ગતિ છે. વર્તુળાકાર ગતિ કેવી છે? પ્રવેગી ગતિ છે. ઓકે, તો આની સાથે મિત્રો
આ બધા પૂરા થઈ ગયા છે. સૂત્રો લાવી દઉં છું તમને. આ સૂત્રો તમારે યાદ રાખવાના છે, મોસ્ટ ટાઈમ બી છે. અને તમને આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો છે. મેં મારો પૂરો પ્રયત્ન કર્યો છે તમને સમજાવવા માટે કે ભાઈ તમને ઇઝીલી ખબર પડી જાય, તમારો ટાઈમ બી બગાડ્યા વગર. અને જો મિત્રો તમને વિડીયો ગમે હોય તો લાઈક અને શેર જરૂર કરશો મિત્રો. તમારો એક લાઈક, એક શેર, એક હાઈપ વિડીયોને આગળ બીજા સુધી પહોંચાડશે અને સાદી ભાષામાં લોકોને, આપણા જે ગુજરાતના વિદ્યાર્થીઓને ખબર પડશે. તો તૈયારી કરો, આગળ વધો. શુભમ. અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમને તમારા કામના વિડીયો મળતા રહેશે.